ચાલો આજે એક બહુ જ રસપ્રદ રાજકીય કિસ્સાની વાત કરીએ. ક્યારે વિચાર્યું છે કે કેવી રીતે એક નાનકડા ગામની ચૂંટણીમાં એક અણધાર્યો ઉમેદવાર આવીને આખી બાજી પલટી નાખે? ચાલો આજે એ જ રાજકીય રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આજના આ વિશ્લેષણનો મુખ્ય સવાલ આ જ છે, કેવી રીતે એક એવો ઉમેદવાર જેને કદાચ કોઈ ગંભીરતાથી લેતું પણ ન હોય, એ બે મોટા રાજકીય મહારથીઓ માટે સૌથી મોટો માથાનો દુખાવો બની જાય છે. બહુ જ રસપ્રદ વાત છે, ખરું ને? તો વાર્તાની શરૂઆત એકદમ સામાન્ય રીતે થાય છે. એક નાનકડું ગામ છે જ્યાં ચૂંટણીનું પરિણામ લગભગ બધાને ખબર જ હોય એવું લાગે છે. બધું એકદમ ધાર્યા મુજબ જ ચાલી રહ્યું હતું. આ ચૂંટણીના મુખ્ય બે ખેલાડીઓને મળો. એક તરફ છે સત્તા પર બેઠેલા હરિભાઈ અને બીજી બાજુ છે ચેનજી, જે સતત 3 વાર હાર્યા પછી આ વખતે જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. એટલે કે ટક્કર તો બરાબરની હતી. પણ રાજકારણની રમત ક્યારેય સીધી-સાદી નથી હોતી, બરાબર ને? આ શાંત દેખાતા વાતાવરણની પાછળ એક એવું તોફાન આવી રહ્યું હતું જે બધું જ બદલી નાખવાનું હતું. અને હવે થાય છે વાર્તાના વાઇલ્ડ કાર્ડની એન્ટ્રી. એક એવું પાત્ર જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી અને જેને આવીને રાજકારણના આખા સમીકરણને જ ઊંધું ચત્તું કરી નાખ્યું. અને એ પાત્ર હતા ફૂમતા કાકા. એક એવું નામ જેણે ચૂંટણીના બધા જ ગણિતને ગૂંચવી નાખ્યા. જરા એમનું ચૂંટણી સૂત્ર તો જુઓ. ગામમાં વાગશે ડંકો ને ડેલિગેટ બનશે બંકો. એમના વ્યક્તિત્વ જેવું જ અજીબ. આ સૂત્રએ આખા ગામને વિચારતું કરી દીધું હતું. કોઈને સમજાતું જ નહોતું કે ફૂમતા કાકાનો અસલી ઈરાદો શું છે. અને અહીંથી જ રાજકારણનો અસલી ખેલ શરૂ થાય છે. ફૂમતા કાકા એક સ્પોઇલર કેન્ડિડેટ છે. એટલે કે એક એવો ઉમેદવાર જે કદાચ જીતે તો નહીં, પણ કોઈ બીજાની હાર ચોક્કસપણે નક્કી કરી શકે છે. એમનો હેતુ જીતવાનો નહીં, પણ આખી રમત બગાડવાનો છે. આ ચાર્ટ જુઓ, એ બધું જ સ્પષ્ટ કરી દે છે. ફૂમતા કાકાને ભલે 10% મત જ મળે, પણ આ 10% મત જ જીત અને હાર વચ્ચેનો મોટો તફાવત બની જાય છે. જો એ ન હોત તો આ મત કદાચ મુખ્ય ઉમેદવારોમાંથી કોઈ એકને મળી જાત, પણ હવે આ મતોએ આખી રમતને એકદમ રોમાંચક બનાવી દીધી છે. તો હવે સવાલ એ છે કે આ નવા ખતરાનો સામનો કરવા માટે હરિભાઈ અને ચેનજી શું કરશે? ચાલો જોઈએ એમની ચાલ શું હોય છે. હરિભાઈ, જે સત્તા પર છે, એ સૌથી પહેલો દાવ રમે છે. તેઓ રાજકારણના બધા જ હથકંડા અજમાવી લે છે. સામ, દામ, દંડ, ભેદ. એમનો એક જ હેતુ છે, ગમે તે ભોગે ફૂમતા કાકાને ચૂંટણીમાંથી હટાવવા. પણ ફૂમતા કાકા તો ટસનામસ નથી થતા. એમનો જવાબ જુઓ, એકદમ નાટકીય અને અડગ. એ સ્પષ્ટ કરી દે છે કે હવે પાછા હટવાનો તો કોઈ સવાલ જ નથી. હરિભાઈ તો નિષ્ફળ ગયા. હવે વારો છે ચેનજીનો. એ પણ ફૂમતા કાકાને મનાવવા માટે આકાશ પાતાળ એક કરી દે છે. પણ પરિણામ? શૂન્ય. ફૂમતા કાકા પોતાની વાત પર મક્કમ રહે છે. આનાથી એક મોટો સવાલ ઊભો થાય છે. આખરે એવું તો શું છે જે ફૂમતા કાકાને આટલા મક્કમ રાખી રહ્યું છે? એમની આ જીત પાછળનું સાચું કારણ શું હોઈ શકે? અને હવે સમય આવી ગયો છે પડદા પાછળની અસલી રમતને સમજવાનો. કોણ છે આ નાટકના અસલી સૂત્રધાર? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. શું ફૂમતા કાકા આ બધું પોતાની રીતે કરી રહ્યા છે? કે પછી પડદા પાછળ કોઈ બીજું છે જે આ ખેલ રમી રહ્યું છે? અને જવાબ આપણી સામે છે. ફૂમતા કાકા તો માત્ર એક મહોરું છે. અસલી ખેલાડીઓ તો પડદા પાછળ છુપાયેલા છે. બે એવા ભેજાબાજ જેમણે આ આખી શતરંજ બિછાવી છે. અને આ વાતનો ખુલાસો એ લોકો પોતે જ કરે છે. તેઓ સ્વીકારે છે કે ફૂમતા કાકાને ચૂંટણીમાં ઊભા રાખવાની યોજના એમની જ હતી. એમની યોજના જુઓ, એકદમ સરળ પણ એટલી જ ઘાતક. એમનો ટાર્ગેટ ચેનજીને જીતાડવાનો નહોતો, પણ હરિભાઈને હરાવવાનો હતો. અને આ મિશન માટે ફૂમતા કાકા એમના માટે એકદમ પરફેક્ટ હથિયાર સાબિત થયા. આ એક જ વાક્ય બધું જ કહી દે છે, નહીં? અમે ઢોલ વગાડીએ છીએ અને ફૂમતાજી નાચી રહ્યા છે. આનાથી સ્પષ્ટ થઈ જાય છે કે અસલી નિયંત્રણ કોના હાથમાં છે. ફૂમતા કાકા તો માત્ર કઠપૂતળી છે, જેની દોરી આ બે સૂત્રધારોના હાથમાં છે. તો આ આખા ગામડાના નાટકમાંથી શું શીખવા જેવું છે? આ નાનકડી વાર્તા રાજકારણની મોટી દુનિયા વિશે શું કહે છે? આ આખી વાર્તાનો સાર આ એક વાક્યમાં છે. રાજકારણમાં હંમેશા જીતવા માટે જ નથી રમાતું. ક્યારેક સૌથી મોટી જીત કોઈ બીજાની હાર સુનિશ્ચિત કરવામાં હોય છે. આ જ તો છે પરોક્ષ પ્રભાવની અસલી તાકાત. અને અંતે આ વિશ્લેષણ આપણને એક મોટા સવાલ સાથે છોડી જાય છે. કોઈ પણ ચૂંટણીમાં
અસલી સત્તા કોની પાસે હોય છે? પોસ્ટર પર જેનો ચહેરો દેખાય છે એ ઉમેદવાર પાસે, કે પછી પડછાયામાં રહીને આખી રમત રમતા વ્યૂહરચનાકાર પાસે? આના પર વિચારવા જેવું ખરું.